દવા લઈ આવજે બેટા. મજા ન રહે ને તો આપણને કંઈ ગમે નહીં. ખબર ને તને? હા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખો છો મમ્મી તમે? નહીં તો તો જય શ્રી કૃષ્ણ શું કરો છો? આ ઓળખાણ ના પડી. હા હું ઓળખ્યો મને એમને. અરે દેવાંગે હમણાં નવો બિઝનેસ ચાલુ કર્યો છે કે નહીં, હા એનો હું પાર્ટનર છું. શું વાત કરો છો? હો હા તો ઘરે ક્યારે આવ્યા નહીં તમે? ઘરે હું ઘણી વાર આવ્યો પણ ત્યારે તમે ઘરે કદાચ નહીં હોય. હા મંદિરે ગયા હશો એવું હશે ને બેટા? હા તો મારે તમને એક વાત કરવી હતી. મારે યાર શું વાત કરવાની હોય? આ બધી વાત તો તમારે દેવાંગ હારે કરવાની, કારણ કે આ કામકાજમાં બધી અમને ખબર જ ન હોય કાંઈ. અમુક ભાઈ વાત સરખું કામ નથી કરતો. હા એવી વાત નથી, કામ બાબતની વાત નથી. હું દેવાંગને નાનો ભાઈ માનું છું ને, એ બાબતની વાત છે કે એની વાઈફ મીરા, મીરા? એને હું ઘણા સમયથી ઓળખું છું. એવું છે? ઘણા સમયથી એટલે? કઈ રીતે? તો તમને કેમ કહેવું, અમે બાજુમાં રહેતા હતા. પણ તમને એક વાત કહું, એ છોકરી તમારી ઘરે તો બહુ સારી રીતે જ રહેતી છે, પણ એનો સ્વભાવ છે ને પહેલેથી હું જાણું છું, અને એ લફરાબાજ છે. ઓ ભાઈ, બોલોમાં ભાન રાખો હો, મારા દીકરાની વહુ છે. જો મને ખબર જ હતી કે તમે વાત નહીં માનો, એટલા માટે જુઓ આ મારી સાથે પણ એવું કર્યું હતું, તો જ મારી પાસે એવા ફોટા હોય ને. એવું કર્યું તું એટલે? હા. તમે છે ને સરખી રીતે વાત કરો તો કઈ ખબર પડે. આ જુઓ, આ જુઓ હું. મમ્મી આ તો ભાભી છે. હા આ આજકાલની વાત નથી, બહુ સમય થઈ ગયો છે. અને અત્યારે તો કોને ખબર એને કેટલા જણા હારે એવું હોય ફોનમાંથી. હા તમને એ શાકભાજી લેવા એ નહીં જવા દેતા હોય, જવા દેશ? નહીં, મને કોઈ કામ જ નથી કરવા દેતી મારી વહુ, બધું એ જ કરે છે. હા તો બહારના કામ બધા આવી રીતે કરે છે. એટલે હા આ તો દેવાંગને હું નાનો ભાઈ માનું છું ને, એટલે મારી ફરજમાં આવે છે. બાકી હું એને કહું તો એને કદાચ દુઃખ લાગી જાય, એટલે જરીક ચેતતા રહેજો તમે. તમે એના પાડોશી ભાઈ થાવ ને. તમારું નામ શું? મારું નામ અશોક. તો પણ આવી વાત હતી તો તમારે ડાયરેક્ટ ભાઈને વાત કરવી હતી ને? નહીં, કારણ કે દેવાંગ છે ને એ હા મીરાને બહુ પ્રેમ કરે છે. હું જો ડાયરેક્ટ કહું તો હાવ તૂટી જાય, એટલા માટે તમે જો કહો ને તો કદાચ સારું પડે. મમ્મી મેં કહ્યું હતું ને કે ભાભી છે ને કંઈક વાત છુપાવે છે. હવે ખબર પડી ગઈ ને? પણ આવી રીતના મીરાઈ તમને ઓળખતી જ હશે ને સારી રીતે, કેમ કે તમે એને સારી રીતે ઓળખો છો. ઓળખે છે પણ છતાંય એને ઘરે નહીં કીધું હોય કે આને હું ઓળખું છું. અરે અમારે તો કોઈ વાત જ નથી, તમારી કોઈ વાત જ નથી થઈ ને. વાત જ એ છે ને. હા કાંઈ નહીં, ભાઈને તો ખબર હશે ને કે ભાભી આમને ઓળખે છે, હા તો ભાઈને વાત કરી જોઈએ. જો ભાઈને ના ખબર હોય ને તો સમજી જવાનું કે આ સાચું બોલે છે. હા એને પણ નથી ખબર કે મીરા મને ઓળખે છે, કારણ કે કોઈ પોતાનું ખરાબ તો ન જ દેખાવા દે ને, એટલા માટે. અને આ તો અચાનક ભેગા થઈ ગયા. ન કંઈ આ અમે પહેલાં સવારે હાલવા જતા ત્યાં દેવાંગ સાથે મારે મિત્રતા થઈ, પછી બિઝનેસની વાત થઈ, હું ઘરે આવ્યો ત્યારે જોયા ને ત્યારે ખબર પડી. સમજ્યા તમે? એટલે જરીક તમારું ધ્યાન રાખજો ઘરનું. જોઈ લીધી ને તમારી વહુ? સતી સાવિત્રી ગણતા હતા એ કેવી નીકળી? પણ બેટા આવી રીતના હજી મને વિશ્વાસ તો નથી આવતો, પણ આ ફોટાને જોયું એટલે મને એવું થાય છે કે ખરેખર મીરાએ આવી ભૂલ કરી હોય. કરી હશે, પૂછવામાં શું જાય છે? ઘરે જઈને વાત કરી લઈશું એટલે ખબર પડી જશે. આપણી પાસે પ્રૂફ તો છે જ ને. જો ખોટું બોલે તો આપણને ખબર પડી જશે કે એ છે ને ભાઈને લાયક નથી. જો ભાઈ, આ વાતનો ખુલાસો અમે ઘરે કરશું, અને હકીકત કદાચ તમારે આવવું પડે તો જણાવવા આવવી પડશે. ભલે, બરાબર? હું આવી જઈશ. આવું કેવી રીતે હોય શકે બેટા? હોય મમ્મી, હાલો. હજી તો આ પેલી પ્યાલી રેડી છે, ઘરે જઈને બીજી પ્યાલી પડશે, પછી બોમ્બ ફૂટશે.
મીરાઓ કોની સાથે વાત કરો છો? કોઈ સાથે નહીં, ગેમ રમતી હતી. કેમ દામિની બેન? કોકને ફોન તો ગયેલો છે. હવે કોણ હોય ખબર નહીં, ચેક કરવું પડશે. શું ચેક કરવું પડશે દામિની બેન? મારા માસીના દીકરાનો નંબર છે, ચેક કરવાની કોઈ જરૂર નથી. ચેક તો કરવું જ પડે ને. આ તમારા ભવાડા બધા સામે આવે છે. શું શું બોલો છો મમ્મી? આ શું બોલે છે? હા એ સાચું જ કહે છે. આ અશોક કોણ છે? અશોક દેવાંગના પાર્ટનર છે એ જ ને? હા. એ તો દેવાંગના બિઝનેસ પાર્ટનર છે, મને ખબર નથી. તમારા શું થાય છે? ભાઈના બિઝનેસ પાર્ટનર છે ને, અમને ખબર છે. મારા શું થાય મને શું ખબર? હું તો એમને ઓળખતી પણ નહોતી. આ તો આપણા ઘરે આવ્યા એટલે ઓળખું છું. વાહ કેટલા ભોળા બને છે, જાણે કઈ ખબર જ ન હોય. અશોક એમને બધી વાત કરી છે. એટલે શું વાત કરી છે? શું વાત કરી છે? કેટલા ભોળા બને છે, જાણે એમને તો કઈ કર્યું જ નથી. સાચું બોલો, અમારા ભાઈ જેવા કેટલા છોકરાને ફસાવીને રાખ્યા છે. દામિની બેન શું બોલો છો? એનું ભાન છે તમને? છોકરા ફસાવ્યા એટલે તમને હું એવી દેખાઉં છું? નહોતા ધાર્યા, અત્યાર સુધી એવા નહોતા ધાર્યા. પણ જે રીતે અશોકે વાત કરી છે ને એ પ્રમાણે તો ખબર પડી જ ગઈ છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો. અચ્છા, તો અશોકે વાત કરી છે એટલે આવ્યા છો અહીંયા બંને. જો મારે આ વાત પર કોઈ સફાઈ આપવાની જરૂર નથી. તમને જે તકલીફ હોય ને એ તમે દેવાંગ સાથે વાત કરી લેજો, સમજ્યા? કેમ દેવાંગ હારે હું કરવા વાત કરીએ? કારણ કે દેવાંગનો સેટ છે, મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. વાહ આટલા જૂના પાડોશી હોવા છતાંય, બાજુમાં રહેવા હોવા છતાંય તે અત્યારે નથી ઓળખતી એવું નાટક કરવા વાળા તમે ને? હું નાટક નથી કરતી મમ્મી, અને મહેરબાની કરીને આપણે આ વાત ન ખોલ્યો તો વધારે સારું. કેમ પણ હું કામ? કાળા ચિઠ્ઠા બહાર આવી જાય એટલે તમે જરાય ચિંતા ન કરો. એમ પણ છે ને અશોક સાથે અમારી વાત થઈ ગઈ છે. એણે કહ્યું છે એની પાસે તો પ્રૂફ પણ છે કે તમે કોને મળો છો, શું કરો છો. એને અમે કીધું છે કે જરૂર પડે ને તો તમે ઘરે આવજો. અમારા ભાભી તો એમ સાચું નહીં બોલે ને. પારકા પર વિશ્વાસ કરીને આવ્યા છો તો હવે વાત કરવાનો કોઈ ફાયદો નથી. ફોન નહીં મળે હમણાં. ફોન દેવાંગને આપશું અને બધું ચેક કરશે, પછી ફોન મળશે. કરાવી લેજો ચેક, અને કંઈ મળે ને તો મને પણ કહેજો. ડિલીટ કરી દીધું હોય ને. જો તો ખરા હજી કેટલો વળ લે છે. આવી રીતે નહીં સમજે. હા તમે છે ને ભાઈ સાથે વાત કરો ને ભાઈને બોલાવી લો. આજે જ છે ને આ વાતનો ફેસલો કરવો પડશે. હા દેવાંગ હારે વાત કરવી જ પડશે મારે. આમ થોડું હાલતા છે, ગમે અજાણા જણારે ઊભા રહીને વાતો કરવાની, અને એ ફોટા પાછો અશોક આપણને બતાવે. એના મનમાં જાણે શું. બેન હજી તમે રસોઈ નથી બનાવી? ના, નથી બનાવી. કેમ? એમ જ મારું મન ન કર્યું કે આજે રસોઈ ન બનાવી જોઈએ તો ન બનાવી. એટલે તબિયત નો સારી હોય તો બેન હોસ્પિટલ જાય. એટલી બધી ચિંતા છે તને તારી બેનની? હા, બહુ ફિકર છે તને મારી. ફિકર તો હોય જ ને. લાગતી નથી, જોતા વેત લાગતું નથી કે તને મારી કે આ ઘરની ફિકર હોય. મમ્મી પપ્પા રહ્યા નહીં, હું અહીંયા લઈ આવી તને. તારા બને બી ન રહ્યા, છતાંય આપણે ભાઈ બહેન સાથે રહીએ છીએ અને તું મનમાની કરે છે. અરે ના પાડું છું છતાંય મારી કોઈ વાત માનવી જ નથી તારે. હું બધી જ વાત તમારી માનીશ, એક આ મીરાવાળી વાત નહીં માનું. હા, મીરા આવી હતી ઘરે? મીરા આવી હતી? હા. કેમ? કહ્યું મને એને કે તમારા ભાઈ મારું જીવન બરબાદ કરવા માંગે છે, મારું લગ્ન જીવન બરબાદ કરવા માંગે છે. તો પછી તમારે એમ જ કહેવાય ને કે હાચી વાત છે, એ બરબાદ નહીં કરે ચાલે કે શાંતિથી નહીં બે. તું જે કરી રહ્યો છે ને અશોક, હા, એ સાવ ખોટું કરી રહ્યો છે. તને એમ લાગે છે કે તું એનું જીવન બરબાદ કરીને સુખી રહીશ. અરે જે વ્યક્તિ તારા નસીબમાં જ નથી લખી એ તને મળે જ ક્યાંથી? મને ન મળે તો કાંઈ નહીં, પણ એ રેવી ન જોઈ સુખી, બસ. કારણ કે મેં બહુ મોટા મોટા સપના જોયા હતા કે મારો સુખી સંસાર હશે. એની ઉપર એણે જ પાણી ફેરવી દીધું હતું ને, તો હવે એની લાઈફ ઉપર હું પાણી ફેરવીશ. બસ હા, બહુ થયું. નથી બોલતી એનો મતલબ એમ નથી કે મને સમજ નથી પડતી. ભાઈ છું એટલે ક્યારની સમજાવી રહી છું
પણ તારે સમજવું જ નથી, સમજવા તૈયાર જ નથી. અરે કોઈ છોકરીની જિંદગી બરબાદ કરીને શું મળશે જ્યારે એનો કોઈ વાંક જ નથી. શાંતિ, પરમ શાંતિ મળશે મને. અશોક હજી સમજી જા, સમજાવવાની કોશિશ કરું છું. પણ બેન, તને ખબર છે આ મારું દિલ છે ને હજી સળગે છે. મેં આ સગાઈ પછી કોઈ છોકરી સામે નજર ઊંચી કરીને જોયું નથી. તો શું થયું? શું થયું? આ દુનિયામાં કંઈ તું પહેલો એવો વ્યક્તિ નથી કે જેની સગાઈ તૂટી હશે. લાખો લોકોની સગાઈ તૂટે છે. અને જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તું જે કંઈ પણ કરી રહ્યો છે ને એ ખોટું છે. આનું પરિણામ સારું નહીં આવે. પરિણામ જેવું આવે તેવું. બાકી મને તો જેમ મજા આવે ને એમ જ કરીશ. તો યાદ રાખજે, જ્યાં સુધી સમજાવાશે ને ત્યાં સુધી હું તને સમજાવીશ. પછી એની હદ પૂરી થઈ જશે ને તો તને સમજાવીશ નહીં. હા હા, પછી તો તને આમાંથી કેમ બહાર કાઢવો ને એનો રસ્તો જ ગોતીશ. હવે બેન, તમને ખબર ન હોય તો તમને કહી દઉં કે હવે એ બે વ્યક્તિ, એનો ઘરવાળો દેવાંગ અને મીરા, બે મારા હવે બિઝનેસ પાર્ટનર બની ગયા છે. એટલે કાંઈ ફિકર નથી. સમજ્યા બેન? કાંઈ વાંધો નહીં, તારાથી થાય ને એટલું તે કર્યું. પણ સમયની રાહ જો. હા, સમયની થપાટ એવી વાગશે ને કે ક્યાંય ઊભો રહેવાને લાયક નહીં રહે. બેન, અત્યારે સમય તો એને થપાટ મારે છે. સમજ્યા?